નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન 59 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 60મા પ્રશ્નથી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 57, અહીંયા 59મા પ્રશ્ન પછીથી પ્રશ્ન છે, શુભમાં પણ આકુરતા છે, શુભમાં પણ આકુરતા છે, છતાં જીવને શુભની અંદર શાંતિ જણાય છે, તેમાં રોકાઈ જવાય છે, તો શું કરવું? શ્રી એનું સમાધાન આપ્યું છે કે શુભ ભાવમાં અજ્ઞાનીને શાંતિ લાગે એટલે તેમાં રોકાઈ જાય છે, પણ તે વાસ્તવિક શાંતિ છે જ નહીં. અંદર સૂક્ષ્મતાથી વિચાર કરે તો એક પછી એક વિકલ્પની ઘટમાળ ચાલે છે, તેમાં અશાંતિ છે, સુખ નથી. ભલે શુભ ભાવ છે તો પણ વિકલ્પો તો ચાલ્યા જ કરે છે. અને શુભ ભાવ ક્યાં એક સરખો રહે છે? એટલે શ્રી કહે છે કે વિકલ્પની ઘટમાળ ચાલે છે, તેમાં અશાંતિ છે. વિકલ્પ ન થાય, વિકલ્પ ઉત્પન્ન ન થાય એવી નિર્વિકલ્પ દશા છે, એ તો અદભુત શાંતિની દશા છે. પણ નકામાના વિકલ્પો આવ્યા જ ન કરે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે સ્વવિકલ્પ દશામાં, તો પણ ઘણી શાંતિનો અનુભવ થાય. તેથી કહે છે કે એક પછી એક વિકલ્પની ઘટમાળ ચાલે છે, તેમાં અશાંતિ છે, સુખ નથી. સુખ તેનું નામ કે જે સહજપણે અંતરમાંથી પ્રગટ્યા જ કરે. તે સુખ કાંઈ કૃત્રિમપણે લાવવું ન પડે, પણ અંદર સહજ તત્વમાં છે, તેમાંથી આવ્યા જ કરે. જેમ બરફમાંથી ઠંડક તેની મેળે આવ્યા કરે, બરફમાંથી ઠંડક આવ્યા જ કરે છે, તેમ પોતામાંથી શાંતિ આનંદ આવ્યા જ કરે છે, લાવવા પડતા નથી. મુખ્ય ફરી એમાં પ્રશ્ન કર્યો કે બરફને અડીએ તો ઠંડક અનુભવમાં આવી જાય છે. આમાં આનંદ ભર્યો છે, તે આનંદની ચખણી એટલે ચાખવો. આ આનંદની ચખણી અનુભવ પહેલા કઈ રીતે આવે? શ્રી કહે છે કે જ્ઞાન દ્વારા પહેલા નક્કી કરે, જ્ઞાન દ્વારા પહેલા નક્કી કરે. શું નક્કી કરે? પોતાનું સ્વરૂપ જેવું છે એ સુખરૂપ છે, એમાં કોઈ અશાંતિ નથી, એવું પહેલા તો એ નક્કી કરે. સાચું સુખ આત્મામાં જ છે એવું પણ એ નક્કી કરે. આત્માથી બીજું બધું ભિન્ન છે, જુદું છે, અને એ બીજું કાંઈ મને દુઃખરૂપે થતું નથી ને સુખરૂપે થતું નથી. એ માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે. આવું આત્મા વિશે કેટલું બધું નક્કી કરે, સ્વવિકલ્પ દશામાં બીજા બધાથી પોતે જુદો પડે, ભેદ જ્ઞાન કરે, પછી સ્વાનુભૂતિની તો વાત આવે ને. એટલે બેનશ્રી કહે છે કે જ્ઞાન દ્વારા પહેલા નક્કી કરે. પહેલા સ્વાનુભવ હોતો નથી, નક્કી કર્યું નથી, આમ બેસી જાય ઓમ ઓમ કરવા તો કઈ અનુભૂતિ થવાની છે? પહેલા આગમ, યુક્તિ અને પરીક્ષા કરી લક્ષણ ઓળખીને નક્કી કરે. જો આગમની વાત પહેલી લીધી છે, શાસ્ત્ર અભ્યાસમાં જે વાત આવે છે ને, એ કઈ માત્ર અભ્યાસ માટેની નથી કે પરીક્ષા આપવા માટેની વાત નથી.
એને તો સમજી સ્વીકારી અને અંતરમાં ઉતારવાની વાત છે. એટલે આગમ દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણવું જોઈએ, બહુ રસપૂર્વક એને જાણવું જોઈએ. અને જે દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવી છે એ દ્રષ્ટિકોણથી જ્યારે વાત સમજાઈ જાય તો એને આનંદ થવો જોઈએ. અને તર્ક દ્વારા પણ વસ્તુને સમજવી જોઈએ યુક્તિપૂર્વક એટલે. અને પરીક્ષા કરી લક્ષણ ઓળખીને નક્કી કરે કે આ જ છે, પોતાનું સ્વરૂપ આ છે, પોતે બીજાથી જુદો છે. પોતે લક્ષણ યુક્તિથી નક્કી કરી આગળ જાય છે. પહેલા અનુભવમાં ક્યાંથી આવે? ના આવે. પેલા એ કહ્યું ને કે અનુભવ પહેલા કેવી રીતે, એમ કે સ્વાદનો અનુભવ પહેલા પણ પાકો નિર્ણય થઈ જાય કે આજ મારું ઉપાદેય તત્વ છે. મુમુક્ષુએ ફરી પ્રશ્ન કર્યો. એને એમ છે કે અનુભવથી નક્કી થાય, પણ અનુભવ પહેલા નક્કી કર્યું હોય તો અનુભવ થાય. આ એને નથી હજી પકડાયું. એટલે કે છે કે અનુભવ પહેલા પણ પાકો નિર્ણય થઈ જાય કે આજ મારું ઉપાદેય તત્વ છે. આજ મારું ઉપાદેય તત્વ છે એવો એને નિર્ણય તો કરવો પડે. એને ધારણા જ્ઞાન સુધી પહોંચવું પડે. અવગ્રહ હિયા અવાય ને ધારણા એમ આગળ વધે અને પછી પોતાને કોઈ બદલી ન શકે એવી ભક્તિ શ્રદ્ધા કરે. ભલે સવિકલ્પ દશામાં પણ જેવું છે તેવું વસ્તુ સ્વરૂપ જાણી અને એવી શ્રદ્ધા કરે. તર્ક દ્વારા પણ સમજે અને પછી એવો નિર્ણય કરે. અને ત્યાર પછીથી એવો પુરુષાર્થ થાય છે તો અનુભૂતિ થાય છે. એટલે કઈ એમ સહેલાઈથી થઈ જાય એવી વાત નથી. તંત્રી છે કે આ જ મારું ઉપાદેય તત્વ છે. પેલા કહ્યું ને, આગમ યુક્તિ અને પરીક્ષા કરી લક્ષણ ઓળખીને નક્કી કરે. લક્ષણ અને યુક્તિથી નક્કી કરી અને આગળ જાય. તો પછી નક્કી કરે પછી શું કરે એની વાત આગળ કહે છે કે નક્કી કરે એટલે પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે. તત્વ નિર્ણય. આ જ મારું ઉપાદેય તત્વ છે. અને એવો નિર્ણય આજ, બીજું કાંઈ નહીં, આજ જો એકાંત કર્યું છે, આ જ મારું ઉપાદેય તત્વ છે. એવો નિર્ણય જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી તો કેવી રીતે આગળ વધાય? એટલું જ નહીં, પણ આગળ આ જ મારું ઉપાદેય તત્વ છે, તેમાં આનંદ છે, અનંત શક્તિ ભરેલી છે, અર્થાત તેમાં વિભૂતિ ભરેલી છે, તેમ પહેલા પાકો નિર્ણય થઈ જાય. ભલે અનુભવ નથી તો પણ પ્રથમ નિર્ણય થાય. પાકો નિર્ણય એટલે ધારણા જ્ઞાન સુધી પહોંચે. એમાંથી એને કોઈ ફેરવી ન શકે એટલી બધી દ્રઢતા એના વિશે થઈ જાય. એટલી બધી દ્રઢતા થઈ જાય ત્યારે કામ થાય. એ પછી આ 60મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 61મો પ્રશ્ન છે. મુનિરાજની અલૌકિક દશા સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશો. મુનિરાજની અલૌકિક દશા સંબંધી ગુરુદેવે ઘણા વર્ણન કર્યા છે. બેનશ્રી પણ એ જ રીતે વર્ણન કરે છે કે મુનિરાજ વારંવાર અંદર સ્વરૂપમાં આનંદ કરતા હોય છે. તેઓ જંગલમાં વસતા હોય છે, છતાં જંગલ સંબંધી કાંઈ લક્ષ હોતું નથી. જંગલ સંબંધી કાંઈ લક્ષ હોતું નથી. એ મોટી વાત છે. આ બાજુ જઈશું તો આમ આવશે ને આ બાજુ જઈશું તો આમ આવશે ને આ બાજુ જવાય ન જવાય ને. આપણે જંગલમાં નીકળ્યા હોઈએ તો આપણને કેટલા વિકલ્પ આવે. પણ મુનિરાજને જંગલ સંબંધી કાંઈ લક્ષ હોતું નથી. જંગલમાં છે તો પણ એક આત્માને જ દેખે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલનારા અને અંતર મુહૂર્તે અંદર સ્વરૂપમાં જનારા. અંતર મુહૂર્તમાં તો સ્વરૂપને સ્પર્શે જ છે ને. એટલે કે છે કે અંતર મુહૂર્તે અંદર સ્વરૂપમાં જનારા મુનિરાજ એકલા ચૈતન્યમય જ છે. ચૈતન્યમાં જ નિવાસ કરનારા એવા તેમને આહારનું કે બહારનું કાંઈ લક્ષ્ય જ નથી. તેમજ શરીર તરફનું પણ કાંઈ લક્ષ્ય નથી. એક ચૈતન્યમય જ તેઓ બની ગયા છે. એક કેવળ જ્ઞાન નથી થયું એટલું જ છે, બાકી ચૈતન્યમય જ થઈ ગયા છે.
સાતમે છઠ્ઠે છે ને એટલે નિંદ્રા પણ અલ્પ થઈ ગઈ છે. મુનિરાજને એટલી નિંદ્રા નથી હોતી, અતિ અલ્પ નિંદ્રા હોય. પાછલા પોરે અતિ અલ્પ નિંદ્રા હોય, એક પડખે જ નિંદ્રા હોય. તેમનું જીવન નિરંતર ચૈતન્યમય જ થઈ ગયું છે. જેમ ભગવાન સદા જાગૃત છે તેમ મુનિરાજને જાગૃતમય દશા થઈ ગઈ છે. જો કેટલાકને આ વાત નહીં ખ્યાલ હતું, ભગવાન સદા જાગૃત છે એટલે શું? તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, એમને નિંદ્રા ઊંઘ નથી હોતી. તેમ ભગવાન સદા જાગૃત છે તેમ મુનિરાજને જાગૃતમય દશા થઈ ગઈ છે. કેવળી પરમાત્માને ઊંઘ નથી હોતી. ઘણાને આ નહીં ખબર હોય. બધા કેટલી બધી વસ્તુમાં પોતાની કલ્પના અને પોતે જ્યાં સુધી કલ્પના કરી શકે એ રીતે બધી વાતને મુનિરાજ ઉપર ને કેવળી પરમાત્મા ઉપર ને એમ લાદી દે છે. પોતાને 3 ટાઈમ ખાવાનું જોઈએ એટલે બસ કે ભગવાનને પણ જાણે કે ખાવાનું જોઈએ, ભગવાનને આહાર કવળ આહાર માને. અરે વિચારે નથી કરી શકતા, એટલું સુધી પહોંચી નથી શકતા. અહીંયા કહે છે કે જેમ ભગવાન સદા જાગૃત છે તેમ મુનિરાજને જાગૃતમય દશા થઈ ગઈ છે. જાગૃત રહેતા રહેતા અર્થાંત ચૈતન્યમય રહેતા શ્રેણી માંડીને શાશ્વત એવી કેવળ જ્ઞાન દશા પ્રાપ્ત કરે છે. પછી ચૈતન્યમાંથી બહાર આવતા જ નથી. 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં છે તો ધ્યાનની દશામાં જ આખો પુરુષાર્થ કેવળ જ્ઞાનનો થાય છે ને. 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન, એમ થાય છે ને. અને પછી 13મા ગુણસ્થાને આવે છે હરિ પરમાત્મા બની જાય છે. પછી ચૈતન્યમાંથી બહાર આવતા જ નથી. મુનિ દશામાં બહાર આવે અને અંદર જાય, થોડી ક્ષણ માટે બહાર આવે એટલે સ્વવિકલ્પ દશા થાય અને પછી પાછા નિર્વિકલ્પ થાય. છતાં જીવન ચૈતન્યમય જ છે. તેમનો ચૈતન્યમાં જ નિવાસ છે, તે જ રહેઠાણ છે. આસન પણ તે છે અને ભોજન પણ તે છે. બધું એક આત્મામય જ છે. તેમને બહારના ભોજનની પણ પડી નથી અને તેથી કેટલા નિયમ સહિત બહાર ભોજન લેવા જાય છે કે આવી રીતે ભોજન મળે તો લેવું, નહીં તો ભોજન ન લેવું. અભિગ્રહ ધારે, એવો અભિગ્રહ ધારે. અત્યારે વર્તમાનમાં દિગંબર મુનિ એવા અભિગ્રહ ધારતા હોય છે કે આમ હોય તો ભોજન લેવું એમ. એટલે એક પ્રકારનું એ તપ છે. એવો અભિગ્રહ ન પૂરો થાય તો કઈ નહીં, ત્યાં વૃત્તિને સંક્ષેપીને પાછા વળી જાય. આમ ભોજન તરફ લક્ષ નથી. તથા ઉપસર્ગ પરિસર આવતા શરીરને ગમે તે થાય તો પણ તેનું ધ્યાન જ નથી. આવી મુનિરાજની અલૌકિક દશા છે. બહારની ક્રિયાનો વિકલ્પ શુભભાવ આવે, બહારની ક્રિયાનો વિકલ્પ શુભભાવ આવે, ક્યારેક વિહાર કરી અને વસ્તીમાં આવ્યા હોય, ત્યાં જીન મંદિર હોય, પ્રતિમા હોય, એમને પણ એવો વિકલ્પ આવે, મંદિરમાં જાય અને એ રીતે સ્તવન વગેરે ભગવાનનું સ્તવન કરે, સ્તુતિ કરે, આ બધું કરે એટલે બહારની ક્રિયાનો એવો વિકલ્પ શુભભાવ આવે. બાકી એકલું આત્મામય જ જીવન છે. તો એ રીતે 61મા પ્રશ્નનું સમાધાન થયું. હવે 62મો પ્રશ્ન છે કે અશુદ્ધતા પોતાથી થાય છે પણ દ્રવ્ય તો શુદ્ધ છે, તો શુદ્ધતામાંથી અશુદ્ધતા કેવી રીતે આવે?
થોડા દિવસ માટે આવ્યા હોય ને સોનગઢ ને થોડું થોડું સાંભળતા હોય ને એટલે આવું થાય. ગુરુદેવે તો આ વાત 1000 વાર સમજાવી છે. અશુદ્ધતા પોતાથી થાય છે. દ્રવ્ય તો શુદ્ધ છે, દ્રવ્યમાંથી શુદ્ધતા પ્રગટે, પણ અશુદ્ધતા ન પ્રગટે. દ્રવ્ય શુદ્ધ છે, એમાં કોઈ અશુદ્ધતા થાય એવો ગુણ જ નથી. દ્રવ્યના આશ્રય, શુદ્ધ વસ્તુના આશ્રય શુદ્ધ પરિણામ થાય છે. તો શુદ્ધતા પોતાથી થાય છે તો કેવી રીતે? એમ વસ્તુ શુદ્ધ છે છતાં પણ અશુદ્ધતા કેવી રીતે આવે? આ વાત ગુરુદેવે જેટલી સરસ રીતે સ્પષ્ટ સમજાવી છે એવી કોઈએ સમજાવી નથી. કેટલાય લોકોને, પંડિતોને પણ આ બાબતમાં પોતાને પંડિત માનતા હતા, બધો અભ્યાસ આ તે બધું, પણ બહુ ગોટાળા ગૂંચવાડા. કર્મને કારણે અશુદ્ધતા થાય ને, એવા કર્મના ઉદય આવ્યા હોય એટલે એવા વિકારી ભાવ થાય ને, આવી બધી કેટલી બધી અનેક પ્રકારની માન્યતા. કોઈક વળી નિમિત્તને કારણે પણ માનતા. પોતાથી થાય એવી જયારે વાત કરી ત્યારે વિરોધ કર્યો. અરે પોતાથી થાય તો પછી પોતે દ્રવ્ય જે છે તે અશુદ્ધ થઈ જશે, પોતાથી કેવી રીતે થાય? એને એ જ વાત ગુરુદેવે સમજાવી કે ભાઈ, દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું જ રહે, અને જે અશુદ્ધતા થાય, વિકાર થાય, એ બધું પર્યાયમાં થાય છે. એ પર્યાયમાં સ્વતંત્ર રીતે થાય છે. અને એ વખતે જે ક્ષણિક ઉપાદાન છે, જે યોગ્યતા રૂપ છે, એ એવું હોય છે કે જેમાં એને પરનું લક્ષ છે એટલે વિકાર થાય. પણ એ વખતે પણ જે શાશ્વત ઉપાદાન જે છે ત્રિકાળ, એ તો શુદ્ધ જ છે. આ બધી વાત ગુરુદેવે કેટલી બધી સ્પષ્ટ કરી છે. અહીંયા તો બેનશ્રી સમાધાન આપ્યું છે કે ભાઈ, શુદ્ધતામાંથી અશુદ્ધતા નથી આવતી. ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે, એમાંથી કઈ અશુદ્ધતા નથી આવી, પણ પર્યાયમાં અશુદ્ધતા થવાની તેની યોગ્યતા છે, તેથી અશુદ્ધતા થઈ છે. અને તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે. પરદ્રવ્ય પણ કાંઈ એવી અશુદ્ધિ કરાવે છે એમ પણ નથી. પરદ્રવ્ય નિમિત્ત છે અને ઉપાદાન તો પોતાનું છે. પોતાને એવા વિકારી ભાવે થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય. કોઈ દબાણ કરતું નથી. શુભ ભાવે કે અશુભ ભાવે થવા માટે પણ આત્માને કોઈ દબાણ કરે છે? ના. પોતાની યોગ્યતાથી જીવ શુભાશુભ ભાવે થાય છે. શુદ્ધ ભાવે થવાનો સાચો પુરુષાર્થ કરે તો કરી શકે છે. સ્વરૂપનું લક્ષ્ય કરી અને શુદ્ધ ભાવે જીવો થયા છે. અનંતકાળમાં અનંત જીવ થયા છે. મંત્રી કહે છે કે જીવની અશુદ્ધતા રૂપે પરિણમવાની યોગ્યતા છે, એવી યોગ્યતા છે, અને તેની દ્રષ્ટિ પર તરફ જાય છે. બહારમાં પર તરફ દ્રષ્ટિ જાય એટલે વિભાવ થાય છે, શુભ અશુભ ભાવ થાય છે. દ્રવ્યમાં શુદ્ધતા હોવા છતાં પણ તેનામાં પર્યાયમાં અશુદ્ધતા થવાની યોગ્યતા છે એટલે થાય છે. તે વખતે પણ દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધનું શુદ્ધ જ જળવાઈ રહે છે. તો એ રીતે 62મા પ્રશ્નનો જવાબ થયો. અને પંચાષ્ટિકાયની 62મી ગાથાની અંદર પણ એ જ વાત આવી છે ને. દ્રવ્યને કારણે વિકાર થતો નથી, કર્મને કારણે વિકાર થતો નથી, એ સ્વતંત્ર થાય છે. એ પછી 63મો પ્રશ્ન છે. आपने कहा कि विकल्पों से अपने को अलग करना, आपने कहा कि विकल्पों से अपने को अलग करना, तो क्या मैं ऐसा बार बार विचार करूं कि राग मेरे में नहीं है? આ મુમુક્ષુ જરા એને થાય છે કે કંઈક કરવું જોઈએ, અમારે કઈ રીતે આગળ વધવું, એવો અંદરમાં જેને ઉપડ્યો છે ને ઉત્સાહ, એને આવા પ્રશ્ન થાય. आपने कहा कि विकल्पों से अपने को अलग करना, ये बात એને બેઠી તો હવે હું શું કરું એમ? तो क्या मैं ऐसा बार बार विचार करूं कि राग मेरे में नहीं है? એમ વાત તો એમ જ છે, રાગ મારામાં નથી, એ વાત પણ એવી જ બરાબર જ છે. માર્ગદર્શન પેન્સરી બહુ સારું આપે છે. વિચાર તો કરવો જ જોઈએ, વિચાર કર્યા વગર તો આગળ વધાય નહીં. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને કે વિચાર એટલે ચિંતન, કર વિચાર તો પામ,
એ સિવાય તો આગળ વધાતું જ નથી. વાંચી લઈએ અને પછી પુસ્તક બંધ કરી લઈએ એમ કઈ વાત બનશે નહીં. સ્વાધ્યાય કરી લઈએ અને પછી તરત પૂરો થાય એટલે પતી ગયું એમ વાત નહીં બને. વિચાર કરવો જ પડે. ग्रंथी कहते हैं कि बार बार विचार नहीं, अंदर से श्रद्धा करना कि मैं राग से भिन्न हूं. विचार तो करो वारंवार, એમાંથી પછી એવો નિર્ણય કરી નક્કી કરી શ્રદ્ધા કરવી. આટલી શ્રદ્ધા થઈ જવી છે કે ના હું રાગથી જુદો જ છું, રાગથી જુદો છું, રાગથી જુદો છું, मैं राग से भिन्न हूं. ये ऐसी श्रद्धा करना है कि अंदर से श्रद्धा करना कि मैं राग से भिन्न हूं. ખાલી એટલા વિચારથી વાત નહીં બને. વિચાર તો કરવો અને વિચારમાં જ પછી યુક્તિપૂર્વક નિર્ણય પણ કરવો જોઈએ. શાસ્ત્ર આગમ જે દ્વારા જે વાત સમજ્યા છે એ દ્વારા પણ નિર્ણય કરવો જોઈએ. આગમ અને યુક્તિ દ્વારા નિર્ણય કરવો જોઈએ કે બરાબર मैं राग से भिन्न हूं तो भिन्न हूं, बस और कोई बात है ही नहीं. એમ એવો નિર્ણય કરવો જોઈએ ને. એને राग से एकत्व बुद्धि चल रही है, उनको तोड़ना, तोड़ने का अभ्यास करना. अनादिથી જીવને રાગ સાથેની એકત્વ બુદ્ધિ ચાલી રહી છે. એને જાણે અજાણે રાગ જ થઈ રહ્યો છે, બીજું કાંઈ થતું નથી. ધર્મના નામે રાગ, રાગ સિવાય બીજું શું થાય છે જીવને? પરનું લક્ષ કરે ત્યાં સુધી તો રાગ જ થશે. ગ્રંથી આગળ કહે છે तोड़ने का अभ्यास करना, राग के साथ में एकत्व बुद्धि चल रही है, उनको तोड़ना, तोड़ने का अभ्यास करना. पीछे उनको रटना नहीं पड़ता, પછી એનું રટણ કરવું પડતું નથી. एकत्व बुद्धि हो रही है कि मैं शरीर हूं, मैं विकल्प हूं, ऐसी एकत्व बुद्धि निरंतर चलती है, उनको तोड़ने का अभ्यास करना. આ અંદરમાં ચાલે જ છે. હું વિકલ્પ છું, હું શરીર છું, એટલે કે હું પોતે એમ બોલતો નથી કે હું વિકલ્પ છું, પણ વિકલ્પ આવે છે તો વિકલ્પ સાથે જ રહે છે. એનો અર્થ એ છે કે પોતાના છે. મને વિકલ્પ આવ્યો, અરે ભાઈ વિકલ્પ મને ક્યાંથી આવ્યો? પેલું વાક્ય જ આપણે બોલીએ તો જાણે કે આપણે જસ્ટિફાઈ જ કરીએ છીએ કે વિકલ્પ મારો છે. એમ નથી ક્યારે વિચાર આવતો કે આવો વિકલ્પ શું કરા, આ વિકલ્પ કઈ મારું સ્વરૂપ નથી. એમ વારે વારે વિચાર નથી આવતો. જેટલા વિચાર આવે એમાં બધામાં કોઈ વિચાર મારો નથી, કોઈ વિકલ્પ મારો છે જ નહીં. હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. અને પછી એ વિકલ્પ છૂટી જાય. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એ શ્રદ્ધા રહી જાય. એ શ્રદ્ધા રહી જાય એટલે વારંવાર રટણ કરવું પડતું નથી. બેનશ્રી કહે છે ને કે બાર બાર રટણ નહીં કરના પડતા. એમ કે છે ને एकत्व बुद्धि हो रही है कि मैं शरीर हूं, मैं विकल्प हूं, ऐसी एकत्व बुद्धि निरंतर चलती है, उनको तोड़ने का अभ्यास करना. એને ફરી પાછો પ્રશ્ન કર્યો कि एकत्व बुद्धि तोड़ने का अभ्यास करने के लिए मुख्य मार्ग क्या है? एकत्व बुद्धि तोड़वी तो છે, જાણે અજાણે બસ આ શરીર સાથે, વાણી સાથે, બધા સાથે એકરૂપતા થઈ જાય છે, ખબર નથી રહેતી ને ક્યાંય આ જીવ આગળ વધી જાય છે. તો એકત્વ તો છે જ. એટલે ભાઈએ પ્રશ્ન પણ કર્યો કે એને માટે મુખ્ય માર્ગ શું? એમ एकत्व बुद्धि तोड़ने का अभ्यास करने के लिए मुख्य मार्ग क्या है? ग्रंथीએ સમાધાન આપ્યું છે, સરસ સમાધાન આપ્યું છે કે આત્મા की रुचि महिमा करना. આની સાથે મને એકત્વ છે તો એનું લક્ષ કરીને એકત્વ નહીં છૂટે, પણ સ્વ સાથે એકત્વ કરે એટલે પેલું જે છે એ ગૌણ થતું જાય ને એનું સાથેનું એકત્વ ઘટતા 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 તૂટી જાય. એટલે શરૂઆત ક્યાં કઈ તરફથી કરવાની છે? બહારથી નથી શરૂઆત કરવાની, સીધી સ્વના લક્ષ્ય જ શરૂઆત કરવાની છે. ભલે ને સ્વવિકલ્પમાં થાય, સ્વવિકલ્પમાં પણ શરૂઆત સ્વ તરફથી કરવાની છે. ભલે વિકલ્પમાં થાય છે ત્યારે પણ શરૂઆત ક્યાંથી કરવાની છે? स्व तरफથી. आत्मा की रुचि कैसे कि आत्मा की रुचि महिमा करना. स्वभाव की महिमा लगे, बाहर सुख चैन न लगे और अंदर ही चैन पड़े, वह मार्ग है. કેવી રીતે ઉપાય કરવો, रुचि કેવી રીતે વધારવી એની પહેલા વાત આવી ગઈ છે. અને આ એકત્વ બુદ્ધિ તોડવા માટે
મને આની સાથે એકત્વ બુદ્ધિ ને તેની સાથે એકત્વ બુદ્ધિ ને આમ કઈ. અરે ભાઈ, જગત આખા સાથે બધા પદાર્થો સાથે બારમાં બધે એકત્વ અનાદિનું ચાલ્યું આવે છે. તો કેટલીક વાતને પ્રભુ યાદ કરી કરીને તું તોડીશ. એક જ રસ્તો છે, એને નબળું પાડવાનો, ઢીલું પાડવાનું અને પછી એ છૂટી જાય એવી રીતે એક જ રસ્તો છે. સ્વરૂપની જેટલી લગ્ની લાગે એટલું એકત્વ 12મા પર તરફથી ઘટે. આપણને જુઓ ને, હોય છે ને, સંબંધમાં નથી થતું, કોઈની સાથે ખૂબ સંબંધ હોય, પછી બીજા મિત્રો થાય, બીજા વધારે બીજા મિત્રો થાય, તો પહેલા જે જૂના હતા એની સાથે ધીરે 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 સંબંધ ઘટતા જાય, કેમ કે બીજા અનેક મિત્રોમાં હવે જવાનું થયું એટલે થાય છે ને. તો એવી આ વાત છે, આત્માની રુચિ થાય, આત્મા તરફ વળી જાય, વારંવાર આત્મા તરફ વળી જાય, એની જ રુચિ. બસ હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. વાહ! જ્ઞાનીને કેવું હોય છે, મુનિને કેવું હોય છે, આત્માની કેવી વાત હોય છે, એમને કેવી રીતે આત્માનું લક્ષ્ય હોય છે, સમ્યક દર્શને કેવી રીતે, એમ કરીને આત્માની જ વાત એક અથવા બીજી રીતે શાસ્ત્રમાં આવેલી વાત હોય, મુનિની નિશ્રા પ્રાપ્ત થઈ હોય, ઉપદેશ પ્રાપ્ત થયો હોય તો એમની વાત હોય, એમના જીવનમાંથી જોવાનું હોય. ગુરુદેવ જેવાના જીવનને આપણે જોતા નથી, ગુરુદેવના પ્રવચનો સાંભળીએ, પણ ગુરુદેવના જીવનનો વિચાર કરવાનો, ગુરુદેવને શું હતું. એ રીતે આખી એક આત્માની રુચિ થાય અને આત્મા તરફ વળી જાય, તો પછી બહારથી એ પાછો પડી જાય. आत्मा की रुचि महिमा करना, स्वभाव की महिमा लगे, बाहर सुख चैन न लगे और अंदर ही चैन पड़े, वो मार्ग है. मैं चैतन्य को कैसे पहचानूं, मैं चैतन्य को कैसे पहचानूं, उसकी महिमा कैसे हो, ऐसे बारंबार स्वभाव को पहचानना. जैसे बाहर में वस्तु देखने में आती है, वैसे मैं चैतन्य को कैसे पहचानूं. ऐसे करके चैतन्य को पहचानने का बारंबार अभ्यास करना. વારંવાર એ અભ્યાસ કરવો પડે, પોતાના ચૈતન્ય સ્વરૂપનો નિર્ણય કરી અને એનું લક્ષ્ય કરવાનું, એ તરફ લક્ષ્ય રહે, એની અનુભૂતિ થાય. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન સ્વભાવે જ રહે ને શુક્રા બીજા ભાવે થાય છે. પોતાની જાત સાથે એવો ડાયલોગ કરી શકે ને કે મારે શુક્રા બીજા ભાવે થવું પડે છે. આ બીજા ભાવે થવાથી કઈ લાભ છે? આ બીજી બધી વસ્તુઓ, આ જે કંઈ છે તે બધું મારી સાથે આવવાનું છે. કેટલું મારી સાથે આવવાનું છે? શું આવવાનું છે? કાંઈ નથી આવવાનું. મારી સાથે કાંઈ આવવાનું નથી, કાંઈ આવતું નથી. તો પછી મારે શુક્રા બધાનો વિચાર કરવાની જરૂર શું છે? મારે જ્યાં જવાનું છે ત્યાં હું શું લઈને જવાનો છું, એમ જયારે વિચાર કરે તો આપોઆપ બહાર તરફથી લક્ષ્ય ઘટતું જાય. આ કરવું, આમ કરવું, તેમ કરવું, આમ તે બધું જે છે એ પછી મોડું પડી જાય. સ્વભાવનું લક્ષ્ય વારંવાર એ રીતે કરવું જ પડે, એની મહિમા આવે વારંવાર. ऐसे करके चैतन्य को पहचानने का वारंवार अभ्यास करना. अनादि से एकत्व बुद्धि चल रही है, अनादि थी चाले छे ने एकत्व बुद्धि. खाते पीते भी एकत्व बुद्धि रहती है, किंतु तब भी भिन्न करने का अभ्यास करना है. कुछ भी प्रिय સરસ વાત કહી દીધી. ભાઈ, ખાતા પીતા ઉઠતા બેસતા દરેક વખતે હું તો ભગવાન આત્મા આ રહ્યો, આ ઉભો, આ રહ્યો, જાગતો જીવ ત્યાં જાય, કહ્યું છે ને વેંકટના વચનામૃતમાં એ વાત આવે છે ને. હા, હું એટલે પોતે જ બધાથી જુદો પડતો જાય, તો પછી એકત્વ બુદ્ધિ, જે પર સાથેની એકત્વ બુદ્ધિ છે ને, એ બધી છૂટતી જાય. ખાતે પીતે भी एकत्व बुद्धि रहती है, ખાવા પીવામાં પણ એમ જ છે ને. किंतु तब भी भिन्न करने का अभ्यास करना. चैतन्य की महिमा लगे तो ये अभ्यास होए. चैतन्यની महिमा આવે તો આવો અભ્યાસ થાય. जैसे बने ऐसे ये अभ्यास करना. तो 63મા પ્રશ્નનું સમાધાન થયું. એના પછી 64મો પ્રશ્ન છે. हम ध्यान में बैठे तो किस तरह का चिंतन करें, इसका तरीका बताइए. समाधान आपका बेंत्री कहे छे कि पहले तो यथार्थ ज्ञान करना कि ज्ञानक गायक, આપણે જ્ઞાયક કહીએ, હિન્દીમાં ગાયક
कैसा है પહેલા ધ્યાનની વાત તો પછી પહેલા તો જરા વિચાર કર કે જ્ઞાન કર કે નાયક કેવો છે, નાયક કેવો છે, પોતે ભગવાન આત્મા નાયક કેવો છે એનો વારંવાર પહેલા વિચાર તો કર. પોતે ભગવાન આત્મા જીવ દ્રવ્ય છે તો એ દ્રવ્ય કેવું છે, દ્રવ્ય कैसा है, गुण कैसा है, पर्याय कैसी है, ये वर्ण गंध स्पर्श है वह पुद्गल द्रव्य है, ये अलग है और मैं चैतन्य द्रव्य अलग हूं. ऐसे पहले यथार्थ ज्ञान करना. પહેલા તો જ્ઞાન કરવું જોઈએ ને, સાચી સમજણ મેળવવી જોઈએ ને. દ્રવ્ય ગુણ પર્યાય એની ખબર જ ન હોય તો છ દ્રવ્ય અને છ દ્રવ્યનું સ્વરૂપ અને એનું સ્વતંત્ર અસ્તિત્વ અને એના સ્વતંત્ર પરિણમન નો નિર્ણય તો ક્યાંથી થયો હોય. અને એવા નિર્ણય વિના ધ્યાન કરવા બેસશે તો પછી શું ધ્યાન કરશે? કેમ કે ભેદ જ્ઞાન કરવા માટે આ તો મોટામાં મોટી વાત છે કે બીજા બધા દ્રવ્યો જે છે એ બધા જ દ્રવ્યોથી પોતે શા માટે જુદો છે, અલિપ્ત છે, તો ચેતના ગુણ દ્વારા નક્કી તો કર્યું લક્ષણ દ્વારા, પણ છતાંય એ એવો ને એવો જુદો કેમ રહ્યો શરીર સાથે રહેવા છતાં? તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઘૂસતું નથી, પેસતું નથી. એક દ્રવ્યનું અસ્તિત્વ બીજા દ્રવ્યને કારણે નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી. એવો નિર્ણય હોય એટલે નક્કી થઈ જાય કે મારું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ રહ્યું છે તો રહેવાનું છે, એમાં બીજું દ્રવ્ય ઘૂસતું નથી, પેસતું નથી, મારા પરિણામ સુધારતું નથી કે બગાડતું નથી, અને હું ત્રિકાળ નિત્ય અવિનાશી ભગવાન આત્મા છું. આ બધું જ્યાં સુધી એ નિર્ણય ન કરે, એવી વિચારણા ન કરે ત્યાં સુધી તો આત્માનું લક્ષ થાય ક્યાંથી? અને ધ્યાન પછી કેવી રીતે થશે? બધા ધ્યાન બહુ કરે છે લોકો. ધ્યાન ઘણા લોકો કોનું ધ્યાન કરો છો? ભગવાનનું ધ્યાન કરીએ છીએ આવું પણ કહે છે. બસ પછી તો કેટલો આનંદ આનંદ આનંદ, છઠ્ઠે સાતમે આવું પણ કોઈક સાધુને કહેતા મેં સાંભળ્યા. મને થયું કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ક્યાંથી હો. મેં વિરોધ નહીં કર્યો, મેં કીધું અત્યારે સમય નથી, પણ ક્યારેક પછી એમને વાત સારી રીતે સમજાવવી પડશે. એમ છઠ્ઠું સાતમું કેવી રીતે આવી ગયું વસ્ત્ર સહિત સાધુ? અને હજી તો સમ્યક્ત્વની દ્રષ્ટિએ પણ હજી કેટલી બધી વાતમાં એટલું સ્પષ્ટીકરણ થયું નથી, ત્યારે આપણને કેટલીક વાર પ્રશ્ન થાય. તો સામ ધ્યાન કરી અને છઠ્ઠું સાતમે અમે તો ઝૂલતા હતા. કેવી રીતે ભાઈ? પૂછીએ કોનું ધ્યાન કેવી રીતે કર્યું? બસ ભગવાનનું ધ્યાન, બીજું કોનું ધ્યાન હોય? એમ પાછી વાત કરે. એટલે ઘણાને એ બધી ખબર નથી. બધા લોકો ધ્યાન કરે છે, કેટલાય લોકો ધ્યાન કરે છે, જ્યાં જીવો ત્યાં બધા ધ્યાન કરતા હોય. મંદિરમાં કેટલી વખત જઈએ છીએ તો કેટલાક લોકો આમ કરીને બેસી ગયા હોય, જાણે ધ્યાન કરતા હોય એ રીતે. પણ શું કરો છો ખબર નથી. અહીંયા કે છે कि यह वर्ण गंध स्पर्श है, बुद्गल है, पर्याय है, द्रव्य है, ये सब ये अलग है और मैं चैतन्य द्रव्य अलग हूं. ऐसे पहले यथार्थ ज्ञान करना, पीछे यथार्थ ध्यान होता है. मैं चैतन्य हूं उसका अस्तित्व ग्रहण करने के बाद ध्यान होता है. હું ચેતન એવો ભગવાન આત્મા છું એવા પોતાના અસ્તિત્વ ને જ્યાં સુધી એ ગ્રહે નહીં ત્યાં સુધી ध्यान કેવી રીતે થાય? यथार्थ ज्ञान हुए बिना यथार्थ ध्यान होता ही नहीं. पहले यथार्थ ज्ञान करना, जो गुरुदेव ने मार्ग बताया है उसका यथार्थ ज्ञान करना. कैसा मुक्ति का मार्ग है, कैसे वह मिलता है, कैसा स्वभाव है, कैसे मैं निर्मल हूं, ये विभाव क्या है, मोक्ष स्वरूप आत्मा कैसा है, यह सब पहले पिछान करके पीछे ध्यान करना. આ બધું જાણીને પછી ધ્યાન તો થાય. અને પછી પણ પોતે કોણ છે એનો નિર્ણય કરી અને ધ્યાન થાય. તત્વ નિર્ણય તો કરવો જ પડશે ને, એના વિના ક્યાંથી થાય? ફક્ત એમ લઈ લે કે બસ હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, બીજી વાત જ નહીં, તો ભાઈ તને ત્યાંથી તત્વ નિર્ણય થયો તો ગોખી નાખેલું વાક્ય બોલ્યો.
ભગવાનની તને તો ખબર તો છે નહીં, ન તો આત્માની ખબર છે કે ન તો ભગવાનની ખબર છે. એ શબ્દ વાચક શબ્દ જે છે એનું વાચક કેવું છે એ તો ખબર નથી. આત્મા બોલે છે પણ આત્મા કહેતા અંદરમાં પોતાનું વાચ્ય જે છે એનો ખ્યાલ આવે છે. હા, હું, આ અસ્તિત્વ, આ જ્ઞાન સ્વભાવ, આવું થાય છે એક આત્મા શબ્દ બોલતા. એના વગર જ્ઞાન કેવી રીતે થાય? कैसे कि यह सब पहले पिछान એટલે જાણીને જાન કર, पीछे ध्यान करना तो ध्यान यथार्थ जमता है, ज्ञान बिना ध्यान जमता नहीं है. એ 64માં પ્રશ્નનું સમાધાન આપ્યું. પછી એના પછી 65મો પ્રશ્ન છે, હિન્દીમાં જ આ પ્રશ્ન છે, એ જ ભાઈએ કર્યા કે બીજા ભાઈએ કર્યા આગળ ને આગળ, कि पुद्गल का परिणमन प्रतिपल स्वयं ही हो रहा है, फिर भी ज्ञान में ये बात क्यों नहीं आती? पुद्गल का परिणमन प्रतिपल स्वयं ही हो रहा है, फिर भी ज्ञान में ये बात क्यों नहीं आती? આ સાચી છે. મોટા ભાગના લોકો બોલે છે પણ ખરેખર એને એવું ભાષણ થાય છે કે આ ખરેખર પુદ્ગલનું પરિણમન જે છે એ સ્વયં એના પોતાથી થઈ રહ્યું છે, કોઈ એનું પરિણમન કરાવતું નથી, એવું ભાષણ થાય છે મનમાં, અંતરમાં એવું ભાષણ થાય છે કે આ જે પુદ્ગલની બધી ક્રિયાઓ થઈ રહી છે એ એનાથી થાય છે, આ કોમ્પ્યુટર એના કારણે ચાલે છે અને કાર પણ એના કારણે ચાલે છે. એમાં એવું ભાષણ થાય છે કે ના કારના કારણે ચાલે, કોણ ચલાવે? કેટલું બરાબર પાક્કું થઈ જાય છે એના ઉપર વિચાર કરે છે તો એમ નક્કી થાય છે કે બરાબર છે, એમાં શું છે? પૂતગલ છે ને પૂતગલની સ્કંદ છે તો એની પર્યાય થાય, એમાં શું છે? કોઈના કારણે થોડી થાય છે. અરે બીજું પૂતગલ કે બીજો સ્કંદ જે છે એ એના પરિણામ તો ક્યાંથી કરાવે? આવું મનમાં ધારણા સહિત શ્રદ્ધાન થયું છે. એવું શ્રદ્ધાન થયા વિના તો આગળ વાત વધતી જ નથી. એટલે પૂતગલના પરિણમન માટે ખૂબ વિચાર કરવો જરૂરી છે અને એ વિચાર કર્યા વિના આ પૂતગલના સ્કંદથી જુદા પડવું બહુ અઘરું છે. છે कि पुद्गल का परिणमन प्रतिपल स्वयं ही हो रहा है, फिर भी ज्ञान में ये बात क्यों नहीं आती? એટલે એનો અર્થ કે પૂતગલના પરિણમન કોઈ કરાવે છે એ વાત એને અંતરમાં છે. એમ સમાધાન આપતા કહે છે કે अनादिकाल से भ्रम हो रहा है, अनादिकाल से भ्रम हो रहा है, इसलिए ये सब पुद्गल का परिणमन स्वयं ही हो रहा है, वह ज्ञान में कैसे आवे? ये પછી ક્યાંથી જ્ઞાનમાં આવે? અનાદિનો આ ભ્રમ ચાલી રહ્યો છે ને, મિથ્યાત્વ, આ ભ્રમને કારણે પૂતગલ જે સ્કંદ બધા જે છે એનું અત્યારે વર્તમાનમાં જે સ્વરૂપ છે, જે કઈ દેખાવ છે, જે પર્યાય છે, જે રીતે છે એને કોઈ કરે તો થાય. આ વાત તો બધાને પડી છે, કર્યા વિના તો કેવી રીતે થાય? માટી એમને સીધી ઘડો ઓટોમેટિક થોડી બની જાય છે. ઘડો બનાવીએ તો થાય. કપડું ઓટોમેટિક શર્ટ બની જાય કે પેન્ટ બની જાય કે આવું કંઈ થાય? ઓટોમેટિક બનતું હશે? કર્યા વગર થાય. આપણને કોઈ સામે આવીને પ્રશ્ન કરવા માંડે ને તો 1000 આવા પ્રશ્ન કરી નાખે. તમે કહો છો બધું સ્વયં થાય, પૂતગલના પરિણામ સ્વયં થાય, પણ આમાંનું એક પરિણામ તો બતાવો કે જે સ્વયં થતું હોય. આ બધું પડ્યું છે, ક્યાં કંઈ થાય છે? આ બધી સામગ્રી પડી છે, આ લોટ પડ્યો છે ને આ બધું બીજી બધી સામગ્રી, પાણી પડ્યું છે ને તકિયો ને વેલણ ને બધું પડ્યું છે. થઈ જાય છે રોટલી, શાક થઈ જાય છે. આ બધા શાક પડ્યા, એના ટુકડા થઈને એની મેળે થઈ જાય છે બધું. શું વાત કરો છો તમે? જ્યારે આવું કોઈ તમને વિરોધ કરવા વાળું મળે ત્યારે તમે સ્વાધ્યાયમાં જે શીખ્યા હોય એને કેવી રીતે લાગુ પાડશો? આ વિચાર કરવા જેવી વાત છે. આવીને આવી દલીલ કરશે કોઈ કરે, આપણે બોલીએ વધારે તો પૂરું જરાક થોડું બુદ્ધિશાળી વધારે હોય તો 50 ઉદાહરણ આપી દે 1 મિનિટની અંદર, ધડ. હવે બતાવો આમાંનું કયું થયું? એક તો બતાવો કે તમે એક તો બતાવો કે ઓટોમેટિક થયું એવું. આપણી પાસે શું જવાબ છે? એક વસ્તુ એવી થતી દે આપણને દેખાય છે, નથી દેખાતી. અને એવું થાય તો પછી આપણી દશા કેવી થાય? જો આપણને અંદરમાંથી ચિંતન દ્વારા નિર્ણય પાકો નિર્ધાર ન થયો હોય ને તો આપણે બદલાઈ જઈએ, નિમિત્ત આધીન દ્રષ્ટિ થઈ જાય. એ પછી આપણને નિમિત્ત આધીન દ્રષ્ટિ કરાવીને જ જાય.
કે ના આ નિમિત્ત આ હોય તો કામ થાય. પેલા બેન હતા તો રોટલી થઈ, તો એમણે શાક સમાર્યું. કાર એમને ન ચાલે, અંદર ડ્રાઈવર બેઠો હોય તો કાર ચાલે. એક પછી એક પાછા જવાબ બધા આપ્યા. એટલે જીવ વિચારમાં પડી જાય ને. પાકો નિર્ણય ન કર્યો હોય, રોજ સ્વાધ્યાય કરે, પણ સ્વાધ્યાય વખતે સ્વાધ્યાયની વાત અને પછી પાછો બહાર કોઈક આવી રીતે જોરદાર વાત કરે તો શું થાય? એટલે એટલું નિર્ણય આપણે સાચા નિર્ણય જાતે કરવા પડે. એકલા સ્વાધ્યાયથી કામ નથી થતું. વિચાર કરવા પડે. અંદરમાં ખૂબ લડાઈ થાય. આપણા અંતરની અંદર આપણે એમાં એટલા બધા રોકાઈ રહીએ કે આ આમ કેમ, આ કેમ આમ નહીં, કેમ આમ નહીં, પ્રશ્ન કરીએ, જવાબ મેળવીએ, અંદર ને અંદર જ ચાલે. અને પછી નિર્ણયો કરીએ તો જ કામ થાય. અને જ્યાં સુધી એવા નિર્ણયો ન થયા હોય પણ શ્રદ્ધા થઈ હોય ત્યારે આ સ્વાધ્યાય દ્વારા, તો ત્યાં સુધી બીજાની સાથે ચર્ચા કે વાદ વિવાદમાં ઉતરવું નહીં. એને સમજાવવા જવું નહીં કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. કેમ કે જો એ વધારે બુદ્ધિશાળી થોડોક હશે તો એટલી બધી દલીલ કરશે કે તમને જે પરાધીન દ્રષ્ટિ નથી એ તમારી દ્રષ્ટિ બદલાવીને તમને નૈમિત્તાધીન દ્રષ્ટિ કરાવી દે. બદલાઈ જાય જીવો ઘણા બધા. અત્યારે કેટલાય લોકોને મેં બદલાયેલા એવા જોયા છે. પહેલા અમે આમ કરતા હતા, હવે નથી કરતા. પહેલા ગુરુદેવના પ્રવચન સાંભળતા હતા, પણ હવે તો બસ હવે તો એકલું કૃપાળુદેવનું જ કરીએ છીએ. એવા તો મેં ઘણા લોકોને જોયા છે. અરે ભાઈ, આ શાસ્ત્ર અભ્યાસ આવી અમૂલ્ય વાત, આ બધું કંઈક વાત આવીને એમાં બસ પતી ગયું. અરે એટલે સુધી ગુરુદેવે પણ એવા એક્ઝામ્પલ આપ્યા છે કે જૈન હતા અને ત્યાર પછીથી એ કંઈક વેદાંતની વાતમાં એમાં બધામાં આવી ગયો અને પરમહંસ થઈ ગયો. ગુરુદેવે પણ ઉદાહરણ આપ્યું છે. એટલે આવું તો ભૂતકાળમાં, અનંતકાળમાં અનેક વખત બન્યું છે. આપણે ફેરવાઈ ગયા છીએ. એટલે નિર્ણય પાકા કરવા પડશે અને એ કામ આપણે અંદરમાં જ કરવાનું છે. એ બીજો કોઈ કરાવી આપે નહીં. આપણને માર્ગદર્શન મળે, આપણી રુચિ હોય તેવા શાસ્ત્ર મળે, એવી અનુકૂળતાઓ મળે, સ્વાધ્યાયો વગેરે ના નિમિત્તો પ્રાપ્ત થાય, આ બધું થાય. પણ નિર્ણયો તો કરવા પડશે. નિર્ણયો કર્યા વિના નહીં ચાલે. કેમ કે અનાદિનો ભ્રમ છે. શું કે છે બેનશ્રી અહીંયા સમાધાન આપે છે ને? આ તો એક જ પ્રશ્ન લીધો છે કે પૂતગલનું પરિણમન સ્વયં એનાથી થાય છે દરેક પળે, છતાં એ વાત કેમ જ્ઞાનમાં બેસતી નથી, એમ કહેવામાં આવે છે ને. फिर भी ज्ञान में यह बात क्यों नहीं आती, એટલે બેસતી કેમ નથી? बेंत्री કહે છે કે अनादिकाल से ब्रह्म हो रहा है, इसलिए ये सब भूतगल का परिणमन स्वयं ही हो रहा है, वो ज्ञान में कैसे आवे? अनादि से संकल्प विकल्प पूर्वक ये सब में एकत्व बुद्धि हो रही है, तो यथार्थ बात कहां से बैठे? अब यथार्थ समझन करके बिठाना, ये सब भूतगल का परिणमन है, मैं चैतन्य हूं. ये शरीर का और बाहर का जो भी परिणमन है वह भूतगल का है. जो બેનશ્રી બધી વાત પેલાને સમજાવી રહ્યા છે. એમને પણ એટલું બધું સારું કઈ હિન્દી આવડતું હતું એવું ન હતું, પણ છતાંય પેલો સમજી જાય એવી વાત તો કરી દીધી કે આ બધું ભૂતગળનું પરિણમન છે ને હું ચૈતન્ય ભગવાન આત્મા એનાથી જુદો છું. એ રીતે આગળ વધવું પડશે. बाहर जो भी परिणमन है वह पुद्गल का है, रोग आता है वह भी पुद्गल का परिणमन है. रोग शरीर में आवे छे वह आत्मा का परिणमन नहीं. ऐसे यथार्थ श्रद्धा करके बात को बिठाना, જાતે જ નિર્ણય કરી અને વાતને પોતાને બેસાડવી પડશે. બીજો કોઈ દલીલથી બેસાડવા ધારશે તો નહીં થઈ શકે. અને સામાન્ય રીતે કોઈને પણ દલીલ દ્વારા સમજવું ગમતું નથી. અને એમ થાય કે મારી હાર થઈ. જો એ સામી દલીલ કરતો હોય ને પેલો દલીલ સ્ટ્રોંગ હોય ને તો એને એમ થાય એટલે તો માને જ નહીં. પણ એને બદલે પોતે જ અંદરમાં જાતે જ અંતરાત્મા સાથે દલીલ કરે અને પછી અંતરાત્મા એમ કે ના ના વસ્તુ સ્વરૂપ તો આમ જ છે, અને પછી એ બેસી જાય तो बात बने. वह आत्मा का परिणमन नहीं. ऐसे यथार्थ श्रद्धा करके बात को बिठाना अनादि का अभ्यास है, और एकत्व बुद्धि ऐसी जोरदार हो रही है कि बात नहीं बैठती. बारंबार अभ्यास करे तभी यथार्थ बात बैठती है. तो ये 65 प्रश्न, એનું સમાધાન થયું.
તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.